અને એક કામ રહી ગયું, જો આ ફૂલઝાડ વાવવાનું. હવે આ બપોરે ફૂલઝાડ વાવવા જો, કેમ કે અત્યારે ફર્યું ભીનું છે એટલે અત્યારે તો હવે વવાહે નહીં. અને ક્યાં ભટકાણી આમ કરો તો હું હિસાબ કરીને તું અમદાવાદ ગઈ ને એ પછી રવિવારમાં હિસાબ કરીએ ને તો આ રવિવારે મારી નિંદા પૂરી થઈ. નાનચું કરે છે ભજીયા એને રમત ઓછી કર પણ બાને વાત ભૂખ લાગી છે ક્યારના વાત જોવે રાયરું પાડે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. અને અત્યારે ટાઈમ થયો છે 7:30 નો અને આજે છે પાણીનો વારો. તો આ બાજુ પાણી ભરાય છે અને અડધા કપડા મશીનમાં ધોવાઈ ગયા છે, અડધા હાથે ધોવાના છે સોરી. અને જો અમારે ટાંકો ભરાઈ ગયો છે, બાકી અહીંયા બધું પાણી ભરાઈ ગયું છે. ચાલો ફટાફટ છે ને કપડા ધોવા બેસી જાવ અને પછી અહીંથી આ બધું ઉપાડું. જો હજી ઘર બચારા પથારી પડી છે, ધારાબેન અમારા હજી હુતા છે, બા હવેલીએ ગયા છે અને સાહેબ અહીંયા બેરલનું નિરીક્ષણ કરે છે. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એને તમને જેમ મજા આવે એમ તમે પેલા કેમ નાવ એ વિચારીને પછી નાવાનું. ને આ જો આ બ્લોક લાદી નહીં નવરાવાની છે, જો એને લાઈનમાં ગોઠવી દીધી. રૂસો મારવાનો છે, ઈ નહીં જાય નીચે સિમેન્ટ વાળું છે એટલે એમને પાણી મારી દેજો. હા હું કહું કેમ અત્યારમાં કામ ભરી ગયા પણ આ કામ ઢોલેંગો પહેર્યો હતો. જો બધા ઝાડવા પાઈ દીધા છે અને હું આ 3-4 રોપ લઈ આવી છું. જાસૂદ, 2 ગુલાબ અને 1 બારમાસી. તો 2 દિવસથી આઈને પડ્યા છે, વાવવાનો ટાઈમ નથી મળતો. પણ હવે જો આ સારું મુહૂર્ત થશે ને તો અત્યારમાં વવાઈ જાય કા સાહેબ, નહીતર પછી હરીવાલા જો આમનો મોલા થઈ જાય. તો સારું હાલો, હવે વાતું નથી કરવી. સાહેબને એનું કામ કરવા દઉં. મારે હજી છે ને કપડાં ધોવાના છે, પગ લૂછણિયા ને એવું બધું ધોવાનું છે, બાકી કપડાં મશીનમાં ધોવાઈ ગયા છે. તો હાલો ફટાફટ પહેલાં કપડાં ધોઈ લો, પછી મસ્ત એવા નાઈને ફ્રેશ થઈને પછી નિરાતે માતાજીના દીવાબત્તી પૂજા કરીએ અને પછી કંઈક નાસ્તાનું વિચારીએ કા સાહેબ. તા બાઈ હવેલીએથી આવી જાય અને અમારા ધારાબેન ઉઠી જાય, પછી નિરાતે બધા હારે બેસીને નાસ્તો કરીએ. તો હાલો મળ્યા, કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ને તમારે બધાને શું કહેવાનું છે એ પણ મને કહેજો કમેન્ટમાં. હાલો તો પાણી ભરાઈ ગયું છે, ઝાડવા પવાઈ ગયા, ફરિયા ધોવાઈ ગયા, કપડા ધોવાઈ ગયા અને અમારા ધારાબેન મસ્ત એવા નાઈને જોઈ બેસી ગયા. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને એક કામ રહી ગયું, જો આ ફૂલઝાડ વાવવાનું. હવે આ બપોરે ફૂલઝાડ વાવવા જો, કેમ કે અત્યારે ફર્યું ભીનું છે એટલે અત્યારે તો હવે વવાહે નહીં. અને કુંડાઈ પાણીના ભર્યા છે એટલે હવે એમાં પાણી સુકાય ને, પાણી સુકાય તે થાય, નહીતર પાછું આ ધોવું અઘરું થઈ જાય એવું બધું છે. તો હાલો હવે દીવાબત્તી કરીએ. અને ધારાબેન હવે નાસ્તામાં શું કરવું? હું નાસ્તાની તૈયારી કરું, તું તાર પપ્પા દીવાબત્તી કરો. ઓહો હો ગઠિયા ખાવા? તારે તાર પપ્પાને પૂછી લેજે. એક કોઈ દી નથી ખાધા બેન. અમદાવાદ ગઈ હતી ને પેલા ખાધા હતા ગાંઠિયા, મેં નથી ખાધા ગાંઠિયા. તને મૂકીને મારે ગાંઠિયા ખવાય હે? તો પછી કોઈ દી તને મૂકીને કઈ ખાધું તું કઈ તો પછી કદાચ લઈ આવ્યા હોય તો તારા હાટું પેલા કાઢીને રાખી દઉં પછી એમ ખાઈએ. કેવી છે લે, તમે તો ગાંઠિયા ખાવી. તો સારું હાલો દીવાબત્તી પૂજા કરી લઈએ ને પછી મળીએ. હાલો બા દર્શન કરીને આવી ગયા છે. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સવારમાં દર્શન કરીએ. હા હાલો હવે અહીંયા દીવાબત્તી કરવાના છે ને પછી ધારાબેન ની ફરમાઈશ છે. ઓર્ડર આવી ગયો કે ગાંઠિયા ખાવા. કે તમે હું હોય તો ગાંઠિયા ખાવી કે બોલો. જોયું અત્યારનું નથી કરતી, રોંઢાનું અત્યારે નથી કરતી.
બપોર ને પછી પૂરી ને પછી 5 ભૂલી વાગે જાય એટલે નીંદર આવી જાય, સપનું આવે, પાણીપુરી ખાતા હોય એમાં ખાઈ લેવાનું. આમ નહીં. આ ખાવી તો પડશે ને આ તો ખાવી પડે, હું ક્યાં ના પાડું? આઈને પાણી પર ખાઈ લેના આ ખાઈ લેજે મારી દીકરો, નીંદર કરી લેજે અને પાણીપુરી ખાઈ લેજે. એ હુકવી દે, બાર ઉપર હુકવી દે, આ જગ્યા નથી. હાલો હાલો હવે ફટાફટ દીવાબત્તી કરો, હું ચા મૂકું. હાલો ફ્રેન્ડ, તો ગરમા ગરમ ગાંઠિયા જલેબી આવી ગયા છે. તો હાલો તમે બધા આવી જાઓ ગાંઠિયા ખાવા. અને હારે જવું ઢગલો મરચા, સંભારો અને 2-3 જાતની તો ચટણી છે. ઘટે કઈ કેરી નો હોય એ હાલે નહીં. અને આજે અમારે 2-2.5 મહિને છે ને ગાંઠિયા આવ્યા છે ઘરમાં. હમણાં તો કોઈને ગાંઠિયા યાદ જ નહોતા આવતા કાસે. આજે અમારે ધારાબેન ની યાદ આવી ગયા કે હાલો આજ તો ગરમા ગરમ ગાંઠિયા ખાવા છે. તો હાલો કોને કોને ભાવે છે ગાંઠિયા જલેબી એ બધા આવી જાવ ગાંઠિયા ખાવા. તો હાલો હવે અમે નાસ્તો કરી લઈએ. હાલો હવે છે ને આ ગુલાબ, જાસૂદ ને 12 ચારેય આ વાવી દઈએ. 3 તો કુંડિયામાં આવશે ને 1 ખામણામાં વાવવું પડશે કાસે. હવે સીધા ગયા આ પાઇપ લેવા જાવ. હા બસ હાંધા ઊંધીમાંથી જ નવરા નથી થતા. ત્યાં નો છે ને ઓલો ઉપરનો. હા ઉપર પાણી ચડાવવાનું. ઈ કેમ તૂટી ગયો? ત્યાં હે આખો પાઇપ ફરી ગયો તો હંડીકોથી પાણી જાતું હતું. આ પાઇપ બદલાવવો પડે એમ છે. સારું બીજું હું લઈ આવો એમાં તો નહીં હાલે. એ આ પ્રાણીની જીભ લાંબી હોય. મને નથી ખબર. તમને કોઈને ખબર હોય ને તો જરાક કહેજો કમેન્ટમાં. સાહેબે પ્રશ્ન પૂછ્યો કે કયા પ્રાણીની જીભ વધારે લાંબી હોય. તમે દાંત કાઢો એની ઉપરથી તો હું કઈ દઉં. મમતા બેન આવી ગયા. બેન કેમ છે? સારું ને? સારું છે ઓ બેન, તમને કેમ છે? અમને હારામ હારું હો. ઓ બસ હમણાં 2 દી છે મળ્યા નતા ને મેં કીધું હાલો મળી લો. હું કાલે અવાજ દેતી હતી પણ તમે સીવતા હતા. તો પછી બાના બ્લાઉઝ મેં કીધું પૂરા કરી લો ને તોય હજી 1 બ્લાઉઝ છે. જો અત્યારમાં મેળ આવે ને હે મસ્ત બ્લાઉઝ છે. 4 થઈ ગયા, હવે 1 બાકી છે 5મું. એ આજ સીવી કાઢી એટલે પછી એ બા ભલે સાડીઓ પહેરે મજા મજા કરે કા. સાડી ભલે બા પહેરે, 5 સાડી બા પહેરશે તો સારું થઈ જાય. હા હવ સારું થઈ જાય. હે બાય ખુશમ ખુશ થઈ ગયા કે હા મારે બ્લાઉઝ સીવાઈ ગયા. વાત તો 10 ધક્કા ખાઈ તો બ્લાઉઝ સીવાય. કાલમાં 1 દિના 2 સીવા. ઈ કહેતા હતા ઈ કે બે કામ કરતી ગઈ રાંધતી ગઈ ને તોય 2 બ્લાઉઝ સીવાઈ ગયા. ચાલો હવે કટિંગ કરેલું પડ્યું સીવવા બેહું એટલી વાર છે. હા હવે કામ થઈ ગયું. બેન વાઈથી જ લઉં પડશે. એવું છે. આજ મોડું થઈ ગયું પાણીનો હા પાણીનો વારો હોય તો આપણે એમ જ હોય કામમાં વહેલા મોડું થઈ જાય. પહોંચ્યો ક્યાં ભટકાણી? આમ કરો તો બસ જો આના છે આવા જ કામ હોય. આખું છોડું પાડ નાખ્યું. ઉભા રહ્યો હવે. હજુ અડધર ઉભા રહ્યો. લોહી બંધ થઈ જાય. ભલે મૂકી થઈ જાય. તમારાથી વાલી હળદર નથી. આખું છે કે બટન ઈ ખબર નથી પડતી. જોવું નથી ક્યાંય. ઉભા વાર દો પાટો. આટલો બધો પાટો લાવો. હું પતલો પાટો વાર દો. આ હાંગરી કરતા પાટો મોટો. પાટો નથી વાળો, આગળ થોડી જ નાખવું હે. ના એમાં આગળ છે બોલાયકા કરે એટલે પાછું દુખે. આજે લોહી બંધ થતું નથી ને હવે છે ને દવાખાને પાટો વરવા જવો છે. જો આંગળી હોજી ગઈ આખી. એવી જ છે. એવી જ છે. ક્યાં આ ક્યાં એવી છે? આ જોઉં ને આમાં ને આમાં ફેર નથી દેખાતો. આ હોજી ગઈ ડેડો થઈ ગઈ તો દવાખાને નથી જવું. પાટો વરાઈ આવો. આ જો આ લોહી લોહી થઈ ગયો પાટો આખો. લોહી બંધ નથી થતું. હવે અડો ના ને હા પર
લાગ્યું તેવું બધું તમને અહીંયા બોલો આમ પગ લેવા ગયા એમાં લાગી વારે વાહ જો પાટો વહેરો છે અત્યારે તો લોહી બંધ થઈ ગયું છે મેં તો કીધું હતું પાટો વરાઈ આવો દવાખાને કે નહીં હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 2:15 વાગ્યાનો. બપોરાની થાળી થઈ ગઈ છે તૈયાર. બપોરાની થાળીમાં છે દાળ ભાત શાક રોટલી ઠંડી ઠંડી છાશ ને બા ને ધારા બે બેસી ગયા છે. ને આજે છે રવિવાર ને રવિવારે ખાવાની છે ગરમા ગરમ રોટલી ને અંજુ બનાવે છે રોટલી. કેમ કે ગાંઠિયા નાસ્તો કર્યો હોય ને એટલે મોડી ભૂખ લાગે એટલે મોડું જમવાનું હોય ને સાહેબ દુકાને ગયા હતા આવે પછી નિરાતે રોટલી બનાવું એટલે ગરમ ગરમ રોટલી એકાદી બે છે ખવાય બરાબર ને નહીતર તો 12 વાગ્યાનું 12:30 વાગ્યાનું રંધાઈ ગયું હોય 2 વાગે ખાવાનો વારો આવે ઠરીને ઠીકરું થઈ જાય પણ આજ ગરમ ગરમ ખાવાની છે તો હાલો તમે બધા આવી જાઓ બપોરા કરવા તો બપોરા કરી લઈએ પછી મારું અધૂરું બ્લાઉઝ છે એ પૂરું કરી લઉં લગભગ તો આખું બ્લાઉઝ સિવાઈ ગયું બસ આવું ફિટિંગ કરવાનું છે તો જમીન પછી એ બ્લાઉઝનું ફિટિંગ કરી લઉં એટલે બાના બધા બ્લાઉઝ તૈયાર 5 બ્લાઉઝ સિવાઈ ગયા છે પછી હું તમને નિરાતે બતાવીશ બરાબર ને અત્યારે તો હવે છે ને પેલા બપોરા કરી લઈએ પછી મળીએ કેટલા રવિવાર હું હિસાબ કરીને તું અમદાવાદ ગઈ ને એ પછી રવિવારમાં હિસાબ કરીએ ને તો આ રવિવારે મારી નિંદર પૂરી થઈ. કેમ મેં તો રવિવાર નિંદર 3 થી 6 નો શો પૂરો કર્યો. વારે વાહ ને હવે એ મને જાણવા મળી ગયું કે મારી નિંદર 6 વાગ્યા લગી હુકામે થી તને રહી રહી નિંદર આવી ગઈ ને બાકી તો મને તો ઉઠાડ્યા રાખે કે સાહેબ 4 વાગ્યા સાહેબ ખાવા 4 વાગ્યા લગી તો મશીને બેઠી હતી જે આ બ્લાઉઝ છે ને એ પૂરું કર્યું ભૂલી ગઈ તું ધારા ગુતી છે બા હવેલીએ ગયા ને પછી રહી રહીને મને નિંદર આવી ગઈ પછી મમતા બેન આવ્યા ને પછી નિંદર ઉડી ગઈ તો મને ઉઠાડતા ભૂલી ગઈ 4 વાગે મને ઉઠાડવાનું હોય બિલ્ડિંગમાં તો સારું ને ન ઉઠાડાય નિંદર થઈ ગઈ ને તમે રાજી ને હાલો સાહેબ ની સવારી તો આવેલી છે હવે આટો મારવા આપણે તો ક્યાંય જવાનું નહીં આપણે ઘરે જ રહેવાનું રવિવાર હોય સોમવાર હોય કે મંગળવાર હોય કા આપડા બધા વાર હરખા હાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 9:45 વાગ્યાનો. તારાબેન અહીંયા રમે છે ને બા કયું ના વાટ જોઈને બેઠા છે કે અંજુ કઈ ગરમા ગરમ ભજીયા ઉતારે ને કઈ હું ખાવ. આજે બાને ખાવાની ઈચ્છા થઈ હતી, ભજીયાની ઈચ્છા થઈ હતી તો અંજુએ મસ્ત ભજીયા બનાવે છે તાત્કાલિક ઇમરજન્સીમાં. આપડે બધી ઇમરજન્સીમાં જોઈએ અને નિરાયતે ત્યાં કઈ કામ જ કરીએ તો હાલો હવે વાત કરી જઉં છું ભજીયા તૈયાર છે જો તો આવી જાવ તમે બધા ગરમા ગરમ મેથીના ને બટેટાના ને મરચાના ને સાથે છે ચટણી પણ બાને ચટણી કોઈ દી ન ખાઈ ખાલી ભજીયા કા દહીંની ચટણી હોય તો હાલે તો હાલો તમે બધા આવી જાવ ગરમા ગરમ ભજીયા ખાવા તો હાલો હવે અમારે આજે વ્યારામાં છે ભજીયા અને ચટણી હાલો વ્યારા કરી લઈએ પછી મળીએ અંજુ કરે છે ભજીયા રમત રમત ઓછી કર પણ બાને વાત ભૂખ લાગી છે ક્યારના વાત જોવે રાયરું પાડે. હાલો 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 દડે નહોતી રમી તું ફૂટબોલ નહીં અત્યારે રમી લો જો રમે ને જો આમાં તો અમારું આખું કુટુંબ ખાઈ લે. તો બેસી જ જાવ હાલો વાતો કરો બેસી જાવ. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 9:45 વાગ્યાનો. તારાબેન અહીંયા રમે છે ને બા કયું ના વાટ જોઈને બેઠા છે કે અંજુ કઈ ગરમા ગરમ ભજીયા ઉતારે ને કઈ હું ખાવ. આજે બાને ખાવાની ઈચ્છા થઈ હતી, ભજીયાની ઈચ્છા થઈ હતી તો અંજુએ મસ્ત ભજીયા બનાવે છે તાત્કાલિક ઇમરજન્સીમાં. આપડે બધી ઇમરજન્સીમાં જોઈએ અને નિરાયતે ત્યાં કઈ કામ જ કરીએ તો હાલો હવે વાત કરી જઉં છું ભજીયા તૈયાર છે જો તો આવી જાવ તમે બધા ગરમા ગરમ મેથીના ને બટેટાના ને મરચાના ને સાથે છે ચટણી પણ બાને ચટણી કોઈ દી ન ખાઈ ખાલી ભજીયા કા દહીંની ચટણી હોય તો હાલે તો હાલો તમે બધા આવી જાવ ગરમા ગરમ ભજીયા ખાવા તો હાલો હવે અમારે આજે વ્યારામાં છે ભજીયા અને ચટણી હાલો વ્યારા કરી લઈએ પછી મળીએ અંજુ કરે છે ભજીયા રમત
રમત ઓછી કર પણ બાને ભૂખ લાગી છે ક્યારના વાત જોવે રાયરું પાડે હાલો 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 દડે નહોતી રમી તું ફૂટબોલ નહીં અત્યારે રમી લો ને જો રમે ને જો આમાં તો અમારું આખું કુટુંબ ખાઈ લે તો બેસી જ જાવ હાલો હાલો વાતો કરો બેસી જાવ હાલો ફ્રેન્ડ રાતના વ્યારા પાણી થઈ ગયા છે ભજીયા ખાઈને સોની કચ્યા કરે છે હા હોની કજિયા જ કરે ને તો હાલો વ્યારા થઈ ગયા છે અને બાના 5 બ્લાઉઝ સિવાઈ ગયા છે મેં ધાર્યું નહોતું કે 3 દીમાં 5 બ્લાઉઝ સિવાઈ જાય કેમ કે ઘરનું કામ હોય બહારનું હોય એ કરતા છે ને ટાઈમ મળે ને એમાંથી મારે બ્લાઉઝ સીવવાનું હોય અને આપણે બહુ ઝાઝા ટાઈમ પછી બ્લાઉઝ સીવીએ ને એટલે થોડીક વાર લાગે આ બ્લાઉઝ સીવવા મને વાર લાગી હતી ખબર પછીના 4 બ્લાઉઝ છે ને ફટાફટ સિવાઈ ગયા તો જો આ બીજું આ ત્રીજું બધાયનું ફિનિશિંગ એ મસ્ત આવ્યું છે ફિટિંગ એ સારું આવ્યું છે ને આજે આ બ્લાઉઝ પૂરું કર્યું તો બાના 5 બ્લાઉઝ સિવાઈ ગયા ફૂલ છેડાઈ થઈ ગયા હવે બા નવી સાડી પહેરશો ને કાલથી હા આજે જ મેં કીધું તું બાકી નહીં આજે નહીં કાલ સોમવાર છે ને ભોળાનાથનો વાર છે તો કાલ હું નવી સાડી પહેરી હવે જો હું જેમ નવા કપડા પહેરું એમ બાય પહેરે કે નહીં જોવાનું રહ્યું ખબર તો તમારે બધાને શું કહેવાનું છે કેજો કમેન્ટમાં અને આ 5 બ્લાઉઝ આપણે બહાર સીવડાવીએ તો આની કેટલી સિલાઈ થાય એ પણ મને કેજો કમેન્ટમાં અમારે તો અહીંયા છે ને 150 થી 200 રૂપિયા હાલે છે સિલાઈ સાદા બ્લાઉઝની પછી તમારા ગામમાં કેટલી સિલાઈ હાલે છે એ મને જરૂરથી કમેન્ટમાં કેજો તો મેં સાહેબના કેટલા પૈસાની બચત કરી એ પણ કહેવાનું છે તમારે બરાબર ને સાહેબ તો હારું હાલો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને એવો હતો અમારો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ જય શ્રી રામ